કે જ્યાં રૂપ નથી, રંગ નથી, આકાર નથી, તો ત્યાં મનનું લાદવું બહુ અઘરું થઈ જાય. પણ જ્યાં સ્વરૂપ છે, જ્યાં રૂપ છે, જ્યાં આકાર છે, ત્યાં આપણી ઇન્દ્રિયો તરત એ સ્વરૂપના અંદર લાગી જાય. કહ્યું કે જે સગુણ ઉપાસક છે કહેવાય એ ભગવાનનો જ આશ્રય કરે છે અને ભગવાન પોતે એ જીવની સંભાળ પણ લે છે. હવે જુઓ, જે સાકાર સ્વરૂપને ભજતા હોય અને કદાચ વિપત્તિ પડે તો એ યાદ પણ કરે એને, અને સાકાર છે તો આવીને એનો સહયોગ પણ કરે કે ન કરે. અને નિરાકારના ઉપાસકને પોતાના કાર્યો પોતાના બળથી સાધવા પડે. અને એટલા માટે બે દ્રષ્ટાંત આપણે ત્યાં આપવામાં આવે છે ને, કે એક જેમ પેલા વાનરનું બાળક હોય અને એક બિલાડીનું બાળક હોય. હવે વાનરનું બાળક જ્યારે એની માં એક જગ્યાએથી બીજી જગ્યાએ કૂદકો મારે ને, તો એ બાળક પોતે એની માને પકડીને બેઠો હોય કે ક્યાંક મારી પકડ ઢીલી ન પડે, વરના હું પડી જઈશ. જ્યારે એની માં છલાંગ લગાવે પણ એ બાળકે એની માને પકડવું પડે, કારણ કે એ પોતાના સાધન બળથી વધી રહ્યું છે. પણ જ્યારે બિલાડીનું બાળક હોય અને બિલાડી એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય તો એના બાળકને મુખમાં પકડી લે, અને મુખમાં પકડે એટલે બાળક તો આમ તેમ રમતું હોય, આમ તેમ પગ ચલાવતું હોય, બોલે કેમ કે બાલી મારી ચિંતા કરવા વાળી મારી માં મારી સાથે. તો એમ જે સાકારનો ઉપાસક છે એ નિશ્ચિંત એટલા માટે હોય છે કે એને ભરોસો હોય છે કે જીવનમાં ક્યારે પણ હું ક્યાંક અટવાઈશ, જીવનમાં ક્યારે પણ મૂંઝાઈશ તો મારી સાથે આવી મારી રક્ષા કરવા વાળા મારા પ્રભુ મારી સાથે છે, અને એટલે નિશ્ચિંત થઈ જાય છે. અને આગળ કહ્યું કે જુઓ, એટલે તો આપણે ત્યાં યોગ ભ્રષ્ટ શબ્દ છે પણ ભક્ત ભ્રષ્ટ શબ્દ નથી. કદાચ યોગી ચલિત થઈ જાય પણ ભક્ત ચલિત થતો નથી. પોતાના બળ ઉપર આગળ ચાલવું એ તો તલવારની ધાર ઉપર ચાલવા જેવું છે. જરાક ભૂલ થાય અને પગ કપાઈ જાય, પણ ભક્ત તો એ છે કે જેણે પોતાના નૌકાની પતવાર પ્રભુના હાથમાં સોંપી દીધી છે. જેવી રીતે પ્રભુ આપ ચલાવો, હું ચાલવા તૈયાર છું. અને સાકારના ઉપાસકમાં ભગવાનની જ પ્રાપ્તિ થાય છે અને નિરાકારના ઉપાસકને સ્વની પ્રાપ્તિ થાય છે. જો અને ભક્તના જીવનમાં અજ્ઞાન હોય, સાકાર ઉપાસનામાં ભગવાન પોતે દૂર કરે અને નિરાકારની ઉપાસનામાં વ્યક્તિએ પોતે દૂર કરવા પડે. એમ આપણા આચાર્યો ઘણી મોટી લાંબી લિસ્ટ આપેલી છે, પણ ટૂંકમાં આપણે કહીએ તો સાકાર ઉપાસના અને નિરાકાર ઉપાસનામાં ભગવાન એમ કહેવા માંગે છે કે દરેક વ્યક્તિની યોગ્યતા હોય, અને જેની જેટલી યોગ્યતા હોય એણે એ પદ નક્કી કરવો પડે. જે પદ પર ચાલવાની આપણી યોગ્યતા ન હોય અને ત્યાં આપણે આવી જઈએ, કદાચ 8 થી લઈને 12 સુધીમાં ભણ્યા, હંમેશા મેથ્સમાં ફેલ થતા હોઈએ અને અચાનક એને કોઈ CA ના કોર્સમાં એડમિશન અપાઈ દે, બિચારાની કેવી દશા થાય, ન કહી શકે ન સહી શકે. તો સૌથી પહેલા જે પથ ઉપર ચાલવું છે, જે માર્ગ પર ચાલવું છે, એ માર્ગ પર ચાલવાની યોગ્યતા આપણી અંદર હોવી જોઈએ કે ન હોવી જોઈએ? તો અહીંયા કહ્યું કે જ્યારે નિરાકારની ઉપાસનામાં આગળ જવું છે તો ત્યાં જઈને પણ તમે ઉત્તમ પામશો, પણ ત્યાં ચાલવાની આપણી યોગ્યતા ખરી. અને જો યોગ્યતા ના આવી હોય, એ રુચિ, એ વિશ્વાસ, એ યોગ્યતા, આ 3 વસ્તુ ના આવી હોય અને ચાલીશું તો ગમે ત્યારે ભટકવાનો ડર ખરો કે નહીં? કારણ કે પાત્રતા નથી આવી, યોગ્યતા નથી આવી, અને યોગ્યતા વિના કદાચ સાચો માર્ગ પણ મળી ગયો, ઉત્તમ માર્ગ પણ મળી ગયો, પણ ત્યાં રહેવા માટે આપણે ટ્રેન્ડ નથી. જેવી રીતે કારગિલમાં -15, -20 ડિગ્રી, ત્યાં જે સોલ્જર્સને રહેવું હોય તો એને હિસાબે પોતાના શરીરને ઢાળવું પડે કે ન ઢાળવું પડે? અને એ પોતે પ્રિપેર્ડ થઈ શકે તો એ પદ પર ચાલી શકે. હવે જે રાજસ્થાનના રણમાં 50 ડિગ્રી 51 ડિગ્રી ટેમ્પરેચરની અંદર જે સોલ્જર રહેતા હોય, તો ત્યાં સર્વાઈવ કરવા માટે એમણે પોતાના
મનને અને શરીરને તૈયાર કરવું પડે કે ન કરવું પડે. એવી રીતે જે ઉપાસનામાં આપણે આગળ જવા માંગતા હોઈએ એને અનુરૂપ આપણું મન, આપણું બુદ્ધિ, આપણું દેહ થયું ન હોય તો પછી ત્યાં કેમ કરીને જવાય? અને કઈ કઈ સમસ્યા આવે એ વાત પણ આપણને પ્રભુએ પોતે બતાવી. અને આગળ 6થા શ્લોકની અંદર આપણે પ્રવેશ કરીએ, જેમાં ભગવાન આપણને કહી રહ્યા છે કે જો બીજું કઈ ન થઈ શકે પણ આ રસ્તે જઈને પણ તમે મને પામી શકો છો. વર્ણન કરતા કહે હવે ભગવાન એક સુંદર અને સરળ માર્ગ પણ આપણને બતાવે છે અને કહે છે કે યે તો સર્વાણી કર્માણી મયી સંન્યસ્ય મત્પરા. કહે છે કે પરંતુ જેવો કર્મોને મને અર્પણ કરીને અને મારા પરાયણ થઈને અનન્ય યોગથી મારું જ ધ્યાન કરતા મારી ઉપાસના કરે છે. હવે સાકાર ઉપાસનાનું વર્ણન ધીમે ધીમે ભગવાન પ્રારંભ કરવા જઈ રહ્યા છે અને વર્ણન કરતા કહે યે તો સર્વાણી કર્માણી, કે જે પોતાના સર્વે કર્મો મને અર્પણ કરે છે. અને જો આપણે કહીએ ને કે રોજ આપણે કર્મ કર્યા વિના રહી ન શકીએ, કંઈ પણ કરીએ આપણે કર્મ કરીએ છે અને આપણા દિવસભરના જેટલા પણ કર્મો છે ને એના પ્રકાર કેટલા? એક અનન્ય કર્મ, અનન્યેનેવ યોગેન. અહીંયા અનન્ય કર્મની વાત કરી છે તો કર્મ કેટલા હોય? એક અનન્ય કર્મ, બીજું મુખ્ય કર્મ, ત્રીજું ગૌણ કર્મ અને ચોથું ઉપેક્ષિત કર્મ. કેટલા કર્મ થયા? રોજ કરીએ છીએ આપણે 4. કયા કયા? પહેલું અનન્ય કર્મ, બીજું મુખ્ય કર્મ, ત્રીજું ગૌણ કર્મ અને ચોથું ઉપેક્ષિત કર્મ. જો દિવસભરના આપણે જે પણ કાર્ય કરતા હોઈએ ને એ કાર્ય કેટલા પ્રકારના હોય? સવારે પ્રભુની સેવાનું કાર્ય પણ હોય, પછી પરિવારનું કાર્ય પણ હોય, પછી પોતાનું વ્યક્તિગત પણ કાર્ય હોય અને સમાજ સંબંધી કાર્ય હોય. તો આ ચારેય પ્રકારના કાર્યો હોય તે કાર્ય કયા કયા? સૌથી પહેલું છે અનન્ય કાર્ય. અને અનન્ય એટલે શું? બધા કામ છોડીને જે કામ આપણે પહેલા કરીએ એને કહેવાય અનન્ય કાર્ય. કેટલાકનું હોય પ્રભુની સેવા, કેટલાકનું હોય ચા પીવી, કેટલાકનું કાર્ય હોય છાપું વાંચવું, કેટલાકનું કાર્ય હોય જે પણ હોય, બરાબર? તો બધા કામ મૂકીને આપણે જે કાર્ય સૌથી પહેલા કરવા માટે ભાગીએ, જે કર્યા વિના રહી ન શકીએ એને કહેવાય અનન્ય કાર્ય. બીજું મુખ્ય કાર્ય, જ્યાં ઘણા બધા ઓપ્શન આપણી સામે હોય અને એ ઓપ્શનમાંથી આ કરવાનું છે, આ કરવાનું છે, આ કરવાનું છે, તો આમાંથી આપણે પહેલું કઈ કરીએ અને જે પહેલું કાર્ય કરીએ એને કહેવાય મુખ્ય કાર્ય. ત્રીજું છે ગૌણ કાર્ય. ગૌણ એટલે એ કાર્ય તો એમને ઊભું છે પણ બીજા બધા કાર્યમાં આપણને એટલો રસ આવી રહ્યો છે, બોલે આ કરીશું, પહેલા આ બતાવી લો, આ કરીશું, આ બતાવી લો, આ કરીશું, આ બતાવી લો, એમ જે કાર્યને વારે વારે આપણે પેન્ડિંગ રાખીએ એને કહેવાય ગૌણ કાર્ય. અને ચોથું ઉપેક્ષિત કાર્ય. ઉપેક્ષિત કાર્ય એટલે બીજા બધા કાર્ય આપણને એટલા જરૂરી લાગવા લાગે કે આજે આ નહીં કરીએ તો, કેવો સરસ અવાજ હવે આવ્યો બધાનો, આ કાર્ય નહીં કરીએ તો ચાલશે, એને કહેવાય ઉપેક્ષિત કાર્ય. તો કેટલા કાર્ય આપણે જોયા? સૌથી પહેલું લોકો સાંભળે છે એટલા માટે નહીં, બહુ સારા વૈષ્ણવ લોકો આપણને સમજે એટલા માટે નહીં. આ વસ્તુ એવી છે પોતે મનમાં સમજજો. આપણે શું જાહેરમાં બોલીએ છે કે શું કરીએ છે એ બધા જાણે છે, પણ અંદર શું ચાલે છે એ વખતે એ આપણે જાણીએ છીએ. કરવું અને કરવું પડી રહ્યું છે માટે કરીએ છે, બંનેમાં બહુ ફરક હોય છે. એટલે આ પોતાના ચિંતનને દ્રઢ કરજો અને કહેજો કે જીવનમાં આ 4 કાર્યની પ્રાયોરિટી જેની સચવાઈ જાય ને એનું જીવન કઈ દિશામાં જવાનું છે નક્કી થઈ જાય. આપણું અનન્ય કાર્ય કયું, આપણું મુખ્ય કાર્ય કયું, આપણું ઉપેક્ષિત કાર્ય કયું અને આપણું ગૌણ કાર્ય કયું. આ વસ્તુ જેની પ્રોપર સેટ થઈ જાય પછી નક્કી થાય કે એ વ્યક્તિ કઈ દિશામાં જવાનું છે. આપણું ઉપેક્ષિત કાર્ય કયું? કરીએ કે ન કરીએ ચાલે, વાંધો નહીં, કાલે કરી લઈશું.
આજે એક માળા ન થઈ વાંધો નહીં, કાલે કેવા હવે અવાજ આવે છે